બધાને પ્રણામ. સાતામાસો અનહદ ઉપકારી પરમ તારક પ્રભુ મહાવીર દેવના ચરણોમાં કોટીશહ વંદના કરીએ. પુરુષાદાનીય શ્રી ચિંતામણિ પાર્શ્વ પ્રભુના ચરણોમાં કોટીશહ વંદના કરીએ. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોને આપણે ત્રિકાળ વંદના કરીએ અને સર્વ સાધર્મિકોને પણ સાદર સાદર પ્રણામ. આપણે મહોપાધ્યાય શ્રી યશુ વિજયજી મહારાજ સાહેબના દ્વારા રચાયેલી સંકીર્તના 67 બોલની સજ્જાઈનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સજ્જાઈ ખરેખર ખૂબ સુંદર મજાની છે. આ સજ્જાઈની અંદર અનેક અનેક રીતે લાભ બહુ સુંદર મજાનો કીધો. પેલા શું તો કે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. સમ્યક્ત્વ છે કે કેમ એની ખાતરી થાય. જો આ જે 67 વાતો કહે છે, 67 તત્વો કહે છે, એ જો હોય તો એ આત્મા સંકિત છે જ, પણ એમાંથી કેટલાક લક્ષણો હોય તો પણ એને સમ્યક્ત્વ છે એમ કહેવાય. બરાબર. જો સમ્યક્ત્વ ન હોય તો આ સ્વાધ્યાય કરતા સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. અને સમ્યક્ત્વ હોય અને આ જે સંકીર્તના 67 બોલની સજ્જાઈમાં કહેવાયેલી વાતો એનું અનુકરણ કરવામાં આવે, આચરણમાં મૂકે તો એનું સમ્યક્ત્વ વધુ ને વધુ વિશુદ્ધ અને નિર્મળ બને છે. તો એવું આ સંકીર્તના 67 બોલની સજ્જાઈનો આપણે સ્વાધ્યાય કરીએ એ પહેલા આજે સરસ મજાનું એક પદ સંભળાવું. આજના વિષયને લગતું આ ખૂબ સુંદર મજાનું પદ છે. કેમ કે પહેલું જ આજે આપણે સંકીર્તના 67 બોલની સજ્જાઈની અંદર 8મી ઢાળની અંદર 8મો અધિકાર આપણે સાંભળીશું. અત્યાર સુધીમાં 7 અધિકારની વાત કરી. 7મો અધિકાર હતો આપણે સમ્યક્ત્વના ભૂષણ. સમ્યક્ત્વના ભૂષણ કે કેનાથી સમ્યક્ત્વ વધુ ને વધુ શોભે. બરાબર ને? તો જેમાં આપણે ધર્મમાં દ્રઢતા, તીર્થ સેવના, તીર્થ પ્રભાવના, બરાબર ને, આ બધી વાતો આપણે સાંભળી. પછી તમને પૂછું, પણ એ પહેલા આપણે એક સુંદર મજાનું પદ સાંભળીએ જે આપણને ખૂબ છાજે છે. મેળવવા આપણે કીધું ને શું? ચિહુ ગતિ ભ્રમણ સંસારમાં જન્મ મરણ જંજાલ, પંચમ ગતિ વિન જીવને સુખ નહીં ત્રિહું કાલ. આ દોહો ક્યાંક આપણે બોલીએ છીએ. ક્યાં બોલીએ છીએ? કોઈને ખ્યાલ છે? યાદ છે? ચિહુ ગતિ ભ્રમણ સંસારમાં જન્મ મરણ જંજાલ, પંચમ ગતિ વિન જીવને સુખ નહીં ત્રિહું કાલ. અક્ષત પૂજા કરતા સાથીઓ કરીએ ત્યારે આપણે આ દુહો બોલીએ છીએ. બરાબર ને? તો આ દુહાની અંદર જે પંચમ ગતિ વિના જીવને એટલે પંચમ ગતિ એટલે મોક્ષ ગતિને સિવાય બીજી 4 ગતિને ચાર ગતિમાં ક્યાંય પણ સુખ છે નહીં. બરાબર ને? તો એ 4 ગતિને વિશે આ ખૂબ સુંદર મજાનું આ પદ છે અને બહુ સાંભળવા જેવું છે. તો ચોક્કસ બધાય સાંભળજો. કોઈ કવિ પરમાત્માને કહે છે, પ્રભુ અત્યાર સુધીની અંદર અનંતી વાર જન્મ લીધા છે, અનંતી વાર મરણો કર્યા છે, અને હજી સુધી પણ, અને એ જન્મ મરણના દુઃખો અને જન્મ મરણના દુઃખ છે એટલે વૃદ્ધાવસ્થાના પણ દુઃખો, વળી ભૂખ, ઠંડી, ગરમી આદિ, રોગ, બીમારી આદિના અનેક દુઃખોને સહન કરી રહ્યો છું. પ્રભુ, તો આવા દુખડાઓની અંદરથી મને તું તારી લે. તો આ એવું જ આ પદની અંદર પરમાત્મા સાથે વિનંતી કરે છે. તો આપણે બધા ખૂબ સરસ રીતે સાંભળીએ. દુખડા નિવારો મારા, જન્મ મરણના પરમાત્મા. દુખડા નિવારો મારા, જન્મ મરણના પરમાત્મા. કેવા કેવા દુખડા સ્વામી મેં સહ્યા છે નારકીમાં. કેવા કેવા દુખડા સ્વામી મેં સહ્યા છે નારકીમાં. એક રે જાણે છે મારો આત્મા પરમાત્મા. એક રે જાણે છે મારો આત્મા પરમાત્મા. લબકારા લેતી કાળી વેદનાઓ સહેતા સહેતા. લબકારા લેતી કાળી
વેદનાઓ સહેતા સહેતા વહેતી તે આશુડા વર્ષોના વર્ષો સ્વામી મેં વિતાવ્યા ત્રાસમાં. વર્ષોના વર્ષો સ્વામી મેં વિતાવ્યા ત્રાસમાં. ઈરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં, ઈરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં, જન્મ થયો રે મારો જાનવરના લોકમાં. જન્મ થયો રે મારો જાનવરના લોકમાં. દુખડાની વારો મારા જન્મ મરણના પરમાત્મા. દુખડાની વારો મારા જન્મ મરણના પરમાત્મા. બોજો અડખામનો ને લાકડીનો માર ખાતા, બોજો અડખામણો ને લાકડીનો માર ખાતા, વર્ષોના વહેતી તે આશુડાની ધાર મારી આંખમાં. વહેતી તે આશુડાની ધાર મારી આંખમાં. ઈરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં, ઈરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં, જન્મ થયો રે મારો દેવતાના લોકમાં. જન્મ થયો રે મારો દેવતાના લોકમાં. દુખડાની વારો મારા જન્મ મરણના પરમાત્મા. દુખડાની વારો મારા જન્મ મરણના પરમાત્મા. રિદ્ધિ ને સિદ્ધિ તો એ તમારા વિયોગે સ્વામી. રિદ્ધિ ને સિદ્ધિ તો એ તમારા વિયોગે સ્વામી. હું જન્મારો ગાળ્યો જાને ઘોર કારાવાસમાં. જન્મારો ગાળ્યો જાને ઘોર કારાવાસમાં. ઈરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં, ઈરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં, જન્મ થયો રે મારો માનવીના લોકમાં. જન્મ થયો રે મારો માનવીના લોકમાં. દુખડાની વારો મારા જન્મ મરણના પરમાત્મા. જન્મ મરણના પરમાત્મા. મનડાની માયા તાજે કરવા પડે છે મારે. મનડાની માયા તાજે કરવા પડે છે મારે. ડગલે ને પગલે નવલા રૂપ આ સંસારના. ડગલે ને પગલે નવલા રૂપ આ સંસારના. આરે મલકનું જ્યાં પૂરો થાય આયખું ત્યાં, આરે મલકનું જ્યાં પૂરું થાય આયખું ત્યાં, તેડાવો મુજને સ્વામી ત્યાં તમારા લોકમાં. તેડાવો મુજને સ્વામી ત્યાં તમારા લોકમાં. દુખડા નિવારો મારા જન્મ મરણના પરમાત્મા. દુખડા નિવારો મારા જન્મ મરણના પરમાત્મા. કેવા કેવા વર્ણન સ્વામી મેં સુણ્યા છે એ મલકમાં.
કેવા કેવા વર્ણન સ્વામી મેં સુન્યા છે એ મલકણા, એક રે જાણે છે મારો આત્મા પરમાત્મા, એક રે જાણે છે મારો આત્મા પરમાત્મા. જન્મ જરા મૃત્યુ કેરા દુખડા ને બદલે સ્વામી, જન્મ જરા મૃત્યુ કેરા દુખડા ને બદલે સ્વામી, રહેવાનું ત્યાં તો સુખના શાશ્વતા સહેવાસમાં, રહેવાનું ત્યાં તો સુખના શાશ્વતા સહેવાસમાં. આરે મલકનું જ્યાં પૂરું થાય આયકું ત્યાં, આરે મલકનું જ્યાં પૂરું થાય આયકું ત્યાં, તેડાવો મુજને સ્વામી ત્યાં તમારા લોકમાં, તેડાવો મુજને સ્વામી ત્યાં તમારા લોકમાં. દુખડા નિવારો મારા જન્મ મરણના પરમાત્મા, દુખડા નિવારો મારા જન્મ મરણના પરમાત્મા. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. ખૂબ સુંદર મજાના આ પદની અંદર આપણને ભાવો જણાવ્યા. પુણ્યશાળીઓ, આપણે સમકીર્તના 67 બોલની સજ્જાઈની અંદર 7મા અધિકારની અંદર સમ્યક્ત્વના ભૂષણ આપણે સાંભળ્યા હતા, જેમાં અલગ અલગ કથાઓ પણ સાંભળી. તમે આપણે સમ્યક્ત્વના એ ભૂષણ કયા છે અને નામ શું છે અને એમાં કોની કથા સાંભળી એ તમારે કહેવાનું છે, બરાબર ને? તો સમ્યક્ત્વના ભૂષણ એટલે અલંકાર, જેનાથી સમ્યક્ત્વ ઝળહળે છે, જેનાથી સમ્યક્ત્વ વધુ સુશોભિત બને છે. તો એવા લક્ષણો કીધા. તો એ 5 લક્ષણો કીધા. પહેલું લક્ષણ કયું કીધું હતું પુણ્યશાળીઓ? કુશળતા, કૌશલ્યતા, બરાબર ને? કુશળતા. ધર્મ આરાધના જે પણ ક્રિયા કરીએ એમાં કુશળતા, નિપુણતા પામવી. પરમાત્માની પૂજા કરીએ તો પરમાત્માની પૂજાનું ફળ શું, પરમાત્માની પૂજા કેવી રીતે કરવી, 10 ત્રિક સહિત, 10 ત્રિક સહિત, નિષિહ ત્રિક, પ્રદક્ષિણા ત્રિક, પૂજા ત્રિક, આલંબન ત્રિક આદિ 10 પ્રકારની ત્રિક કહેવામાં આવેલી છે. જે વિધાનની અંદર, જે વિધિની અંદર કીધું, તો એ 10 એ સુંદર રીતે જાણે તો એ પરમાત્માની પૂજા સંબંધી. વળી ગુરુ ભગવંતોને સાથે વંદન કેવી રીતે કરવું, ક્યારે કરવું, ક્યારે ન કરવું, ઔચિત્ય કેવી રીતે જાળવવું, વિવેક કેવી રીતે જાળવવું, આશાતનાઓ ત્યાગ કેવી રીતે થાય, આશાતનાઓથી બચવા શું કરવું, ગુરુને અનુકૂળતા રહી એ માટે શું કરવું, ગુરુ ભક્તિ કેવી રીતે કરવી આદિ સારી રીતે સમજે. વળી સાથે પચખાન, તો કે પચખાન કેવી રીતે લેવું, કોની પાસે લેવું, ક્યારે લેવું, તો શુદ્ધિપૂર્વક ક્યારે કહેવાય, વગેરે વાતો સંપૂર્ણ સરસ સારી રીતે સમજે, એને સમજે અને એનું આચરણ કરે તો એને શું કહેવાય છે? તો કે કૌશલ્યતા. દરેક વસ્તુની અંદર, ચાહે પછી વિદ્યાની અંદર શું કહેવાય, સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, ઔષધ હોય, દેવવંદન હોય, દરેક વસ્તુઓને સારી રીતે એકદમ સરસ રીતે સમજે અને સમજવાપૂર્વક, સમજણપૂર્વક, વિધિપૂર્વક, શુદ્ધતાપૂર્વક કરવામાં આવે તો એને શું કહેવાય છે? કૌશલ્યતા. શું કે છે એને? કૌશલ્યતા કહેવાય. તો કૌશલ્ય માટે આપણે કોની કથા સાંભળી હતી? ઉદાઈ રાજા. ઉદાઈ રાજા. ઉદાઈ રાજા. શ્રણિક મહારાજાના પુત્રના પુત્ર, શ્રણિક મહારાજાના પુત્રના પુત્ર, બરાબર ને? શ્રણિક મહારાજાના પુત્ર કોણ? કોણિક. કોણિકના પુત્ર ઉદાઈ. વિચાર કરો કે કુશળતા. વળી પછી એમ કે છે, એટલે કે જળ ક્રિયાઓ કરતા, જે ક્રિયા કરીએ એના ઉપર શ્રદ્ધા પણ સંપૂર્ણ હોય, શ્રદ્ધાપૂર્વક, સમજણપૂર્વક
આળસ પ્રમાદને ત્યાગીને એ સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક કરી અને ધ્યાન વિશેષ વિધિપૂર્વક કરવામાં આવે તો એ શું કહેવાય છે? કુશળતા. પછી કીધું કુશળતા, પછી શું કીધું? તીર્થ સેવના, તીર્થ સેવના. શું કીધું? તીર્થ પ્રભાવ, તીર્થ સેવના, તીર્થ સેવા, તીર્થોની સેવા, તીર્થોની સેવા. એમાં આપણે કોની કથા સાંભળી હતી? સુબોધ શેઠી, નાગદત્ત શ્રેષ્ઠી. નાગદત્ત શ્રેષ્ઠી, બરાબર ને? સુબુદ્ધ શ્રેષ્ઠીનો પુત્ર. પણ એને પણ કોને જોયા? આપણે એક વસ્તુ છે કે આપણે ભક્તિ કરી, એવી ભક્તિ કરી કે જોનારને પણ એ થાય કે મારે પણ આવી ભક્તિ કરવી છે. મારે પણ કોઈ ચોક્કસ એવું થાય કે પ્રેરણા લેતા હોય. સાંભળજો, આપણને એમ લાગે કે શું કે બધા જવાબ છે ના, કોઈક જીવ એવો હોય કે આપણાની અંદરથી પ્રેરણા લેતું હોય, એટલે વિધિપૂર્વક આપણે કરવાનો પ્રયત્ન કરવો, બરાબર? વિધિપૂર્વક કરવાનું. તીર્થ સેવના, નાગદત્ત સૃષ્ટિ, જેને એના તીર્થ સેવાથી ઘણું બધું ધન સંપત્તિ સમૃદ્ધિ અને વિદ્યાધરની કન્યા સાથે લગ્ન પણ થયા, બરાબર? પછી આપણે તીર્થ સેવના પછી કીધું આપણે ભક્તિ. ભક્તિ કેવી કરવી? ભક્તિ માટે કોની આપણે કથા સાંભળી હતી? કામિની, બરાબર ને? કામિની સ્ત્રી. ગમે તેમ કરીને છોડાવવાનો પ્રયત્ન કરે છતાં પણ એ છોડવા માટે તૈયાર થઈ નહીં. બહુ એ કર્યું, બરાબર? જેને કીધું મોહિની વશીકરણ. બસ તો ભક્તિને વશ થઈ છે ને, ભક્તિને વશ. આપણે કેમ સ્વામી તુમે કઈ કામ ન કીધું, ચિતડું મારું ચોરી લીધું, એવું સ્તવન છે. સ્વામી તુમે કઈ કામ ન કીધું, ચિતડું અમારું ચોરી લીધું. ભગવાનની ભક્તિની અંદર મશગુલ બને. તો એમાં કામિનીની કથા આપણે સાંભળી. ત્યાર પછી આપણે કીધું ધર્મમાં સ્થિરતા. ધર્મમાં સ્થિરતા, દ્રઢતા. કોની કથા આપણે સાંભળી હતી? ધર્મ પ્રત્યેની સ્થિરતા એટલે શ્રદ્ધા. ધર્મ પ્રત્યેની, ધર્મમાં શ્રદ્ધા. નાગ નામનો સારથી ભગવાન મહાવીરને વંદના કરી જયારે પોતે જવા માટે નીકળે છે ત્યારે પૂછે, પ્રભુ ત્યાં જાઉં છું. પ્રભુ ધર્મલાભ કેવડાવે. પરીક્ષા કરવાનું મન થયું, સાધુનું વેશ ધારણ કર્યું અને લક્ષપાક તેલ 7 ગળાઓ તો ફૂટી ગયા. 7 ગળા જેટલું હતું ને, અત્યંત કિંમતી, પોતે બનાવેલું. છતાં પણ આપવા માટે જાય. સાધુ ભગવંત પાસે પહોંચે, સાધુ ભગવંતના હાથમાં જાય ને ત્યાં છૂટી જાય. એક ગળો બહુ કિંમતી, એમ એવા 7 ગળાઓ. છતાં પણ સાધુ ભગવંત પ્રત્યે સહેજ પણ ઉદ્વેગ કે દ્વેષ ભાવ નહીં. ભક્તિ જ મને વધુ લાભ મળશે. ચાલો. અને વળી જ્યારે એની પરીક્ષા કરવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને 25મા અરિહંત તીર્થંકર પણ થયા. છતાં પણ જે જીનેશ્વર પરમાત્મા પ્રત્યેની જે ધર્મ શ્રદ્ધા, એમના વચન ઉપર જે શ્રદ્ધા, 25મા તીર્થંકર સમવસરણ મંડાયેલું છે, ચૌમુખજી થઈ ગયેલા છે, અષ્ટપ્રત્યાહાર્ય પુત્ર રીતે શોભાઈ રહ્યા છે. બધા લોકો વંદન માટે ગયેલા છે, દર્શન માટે, દેશના સાંભળવા માટે. આ તો તીર્થંકર આવ્યા છે. આ બાજુ કોઈ માણસ દ્વારા સમાચાર પણ બીજું રૂપ કરીને માણસ દ્વારા જાય અને કે છે તીર્થંકર આવ્યા છે, હવે તો ચાલો. તો કે 25મો તીર્થંકર ત્યારે પણ હોય નહીં. તો ભલે 25 હોય નહીં, પણ આ આવ્યા છે એની તો ભક્તિ કરો. તો કે ના, એ પણ કોઈ ધૃત માયાવી હોય એટલે 25મા તીર્થંકર હોય જ નહીં. તો એ તીર્થંકરને ત્યાં વંદન કરવું એ પણ મિથ્યાત્વને પોષવાનું કારણ છે. ત્યાં પણ સુરશાસ્ત્રાવિકા જાતિ નથી. એટલે ધર્મની શ્રદ્ધા, સ્થિરતા, બરાબર? ધર્મમાં સ્થિરતા. અને પાંચમું કયું કીધું? પ્રભાવના, બરાબર ને? શું પ્રભાવના? જીન શાસનની પ્રભાવના. જીન શાસનની પ્રભાવના માટે આપણે કોની કથા સાંભળી હતી? સિંહ રાજા, બરાબર ને? તીર્થ પ્રભાવનામાં સિંહ રાજાની આપણે કથા સાંભળી. સિંહ રાજા ગોવાળિયો. આમ તો પિતા
રાજાને રાજમાનીતા મંત્રી જેવા હતા, રાજસેવક હતા. પરંતુ એને થયું કે મારે પિતા ચાપલી શું કહેવાય એને હાજી હાજી કરવું, એવું મારે કામ નથી કરવું. બરાબર. અને પિતાની આજ્ઞા લઈને નીકળી ગયો અને શું કામ કરવા રહ્યો? ગોવાળ ગોવાળમાં, ગોવાળ બરોબર, ગોવાળ તરીકે રહ્યો. ગોવાળ તરીકે રહ્યો છે. અને પછી તો કે ધીમે ધીમે ગાયો ચરાવવા જાય અને વરસાદ થાય, પ્રતિમા આખી રાત સુધી બીજે પોતાના ઘરે જઈ ન શકે. જ્યારે એ વરસાદના પાણીથી નદીની અંદર ધોવાણ થયેલું અને ત્યાં પ્રતિમા મળે, પરમાત્માની અરિહંત પરમાત્માની પ્રતિમા મળે, નિત્ય સેવા પૂજા ભક્તિ કરીને દાદા સિવાય ગમે નહીં. અને એક વખત હવે એની ભક્તિથી પ્રસન્ન થઈ દેવે પણ પરીક્ષા કરી લીધી. 3 દિવસ સુધી વરસાદ થયો, ભરપૂર પાણી, કે પ્રભુના મુખનું દર્શન ન થયું. ને આ બાજુ એનો નિયમ, સિંહનો, એ ગોવાળિયાનો સિંહ ગોવાળ છે, એનો નિયમ છે કે જ્યાં સુધી પ્રભુ તમને ન જોઉં ત્યાં સુધી હું અન્ન પાણી નાખું નહીં, મોડામાં કઈ વસ્તુ મૂકીશ નહીં, લઈશ નહીં, આહાર પાણીનો ત્યાગ. 3 દિવસ સુધી કંઈ પણ ન કરે, કંઈ પણ વાપરે નહીં. ક્યારે પાણી ઓછું થાય, ક્યારે પ્રભુને ભેટું. અને એ નદીના પાણી ઓસર્યા, જઈ શક્યા. અને ત્યાં ચોધાર આંસુએ આમ પરમાત્માને અભિષેક તો કરે, પરંતુ સાથે તો કે અસરોભીનો અભિષેક થયો. અને ત્યાં એ પ્રતિમાનો અધિષ્ઠાયક દેવ પણ શું પ્રસન્ન થયો, એની ભક્તિથી માંગી લીધું. કઈ કહે છે, શું જોઈએ, શું જોઈએ તને? તો કઈ મારે તો રાજ જોઈએ છે. 6 મહિનાની અંદર રાજપાટ પણ મળી જાય. બરાબર ને? અને ગોવાળીઓ છે એટલે કોઈ લોકો માન્ય જે ઓલા યોદ્ધાઓ વગેરે હતા, યોદ્ધાઓ ઘણા યુદ્ધો જીતેલા હોય, વળી પોતાની મોટી પદવી હોય, ને આ તો સાવ ગોવાળીઓ છે, સાવ ગોવાળીઓ છે. હવે એને રાજા તો એના શું કે નસીબે બનાવી દીધું. એટલે કે શું ભાઈ, ઓલા પંચરત્ન હતા, પંચ દિવ્ય, હાથી અભિષેક કરી દીધો, કળશ ઢોળી દીધો, વિધિપૂર્વક રાજા તરીકે નિમવો પડ્યો. પણ હવે તો કે માન સન્માન આપવા માટે તૈયાર નથી. તે વખતે પણ સાકોલા જે અધિષ્ઠાયક દેવે યક્ષે તરત બધાને સજાગ કરી. વળી નગરના લોકો જયારે ઘણી વખતે કરવાનું થયું, તો નગરના લોકોને પણ ઓલા માટીનો હાથી, અને એ માટીનો હાથી જીવંત બનીને વળી તરત લોકોની અંદર ઉત્પાત મચાવે. લોકોને ખ્યાલ આવ્યો કે આપણે રાજાની આજ્ઞાનું ભંગ કર્યો છે, અથવા રાજાની અવજ્ઞા કરીએ છીએ, કે એમને આજ્ઞા માનતા નથી, અથવા એને આપણે રાજા તરીકે સ્વીકારતા નથી. એટલે આ ઉપદ્રવ થયો છે. લોકો પણ ખરેખર રાજાના શરણે આવ્યા, માફી માંગી. જે લોકો નતા માનતા ને તો હાથી ધનોત્પન્ન કરી નાખ્યો. જે લોકો માનતા નતા કે આ તો આવો છે, તો એ લોકોનું બધાને આવી બન્યું હતું. અને લોકો પણ ખરેખર માફી માંગી, આજીજી કરી એમને. અને તે વખતે આ સિંહ રાજાએ કીધું, યક્ષને કીધું કે હવે એમને માફ કરો. અને બધા લોકો પણ ખરેખર એના પ્રભાવને જાણી ગયા. આવું બને કેવી રીતે? અને ત્યારે શું પછી જયારે લોકો પણ માનવા લાગ્યા, તો આ બધું જ છે ને, તો કે આ પ્રભાવ આ પ્રતિમાનો છે, કે જેમને રાજપાટ સુખો અપાવવા, કે જે પણ ચમત્કાર વગેરે સર્જાય છે, બધું શેના કારણે? તો કે પરમાત્માની સેવા પૂજાના કારણે. અને એ સેવા પરમાત્માની પ્રતિમા એ નગરની અંદર ખૂબ વાંચતે ગાજતે, રંગે ચંગે વાંચતે ગાજતે એ પરમાત્માનું મોટું ત્યાં ભવ્યાથી ભવ્ય જિનાલય કરે. અને તેમાં લોકોને બધાને પણ જૈન ધર્મ પમાડે, જીનેશ્વર પ્રભુની પૂજા કરતા કરે, જીનેશ્વરની આજ્ઞા પડાવે. તો એમ સિંહ રાજા આ તીર્થ પ્રભાવના, શાસન પ્રભાવના કરી છે. બરાબર. તો આ બધું જ આપણે પણ આ શીખ્યા પછી આપણે પણ આપણી યથાશક્તિ પ્રમાણે ચોક્કસ ને ચોક્કસ ધર્મની પ્રભાવના ચોક્કસ કરવું, વધુ ને વધુ તીર્થ સેવા કરવી. વળી શું તો કે ધર્મ ભાવની અંદર સ્થિરતા કરવી. ધર્મ ભાવની અંદર સ્થિરતા પણ કરવી. તો આ બધું જ આપણને કહે છે ને, પેલું શું કીધું? કૌશલ્યતા, તીર્થ સેવના, ભક્તિ, પછી સ્થિરતા અને તીર્થ સેવના. આ આપણી શક્તિ પ્રમાણે ચોક્કસ ને ચોક્કસ કરવું. તો જેથી આપણું સમ્યક્વ વધુ વિશુદ્ધ બને, નિર્મળ બને. તો પુણ્યશાળીઓ આ સમ્યક્વના 5 ભૂષણ કીધા, અલંકાર. બરાબર. તો હવે આપણને કે છે સમ્યક્વના 5
સમ્યક્ત્વના 5 લક્ષણ કહેશે. શું કહેશે? લક્ષણ. બરાબર. ભૂષણ, ભૂષણ એટલે સમ્યક્ત્વ છે અને એ સમ્યક્ત્વ શોભે છે, જેનાથી વધારે શોભે છે એવું. અને સમ્યક્ત્વ છે કેમ, છે કે કેમ એનું ખબર કેવી રીતે પડે? સમ્યક્ત્વ છે કે કેમ એની ખબર કેવી રીતે પડે? કંઈક તો નિશાની હોય ને. હમ તો ચાલો, એ સમ્યક્ત્વ છે કે કેમ એની નિશાની એટલે લક્ષણ. સમ્યક્ત્વની નિશાની એટલે શું એની વાત કરે છે. તો ચાલો પેલા આ સજ્જાઈને આપણે પેલા ગાન કરીશું અને પછી આપણે એના અર્થની અંદર પણ જોડાઈએ. તો પછી એની કથાઓ પણ આપણે સાંભળીશું. તો ખૂબ સુંદર મજાનું આ 8મો અધિકાર, 8મી ઢાળ અને 8મો અધિકાર, જેમાં સમ્યક્ત્વના 5 લક્ષણો કહેવામાં આવે છે. તો આપણે ખૂબ સરસ રીતે સાંભળીશું. લક્ષણ 5 કહ્યા સમકિત તણા, દૂર ઉપશમ અનુકૂળ સુગુણ નર, અપરાધી શું પણ નવી ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ નર, શ્રીજીન ભાષિત વચન વિચારીએ, સુગુણ નર, શ્રીજીન ભાષિત વચન વિચારીએ. સુર નર સુખ જે દુઃખ કરી લેખવે, વંચે શિવ સુખ એક, બીજું લક્ષણ તે અંગી કરે, સાર સંવેગ શું ટેક, સુગુણ નર, શ્રીજીન ભાષિત વચન વિચારીએ. નારક ચારક સમભવ ઉભગ્યો, તારક જાણીને રે ધર્મ સુગુણ નર, ચાહે નીકળવું નિર્વેદ તે, ત્રીજું લક્ષણ મર્મ, સુગુણ નર, શ્રીજીન ભાષિત વચન વિચારીએ. દ્રવ્ય થકી દુખિયાની જે દયા, ધર્મહીણાની રે ભાવ, સુગુણ નર, ચોથું લક્ષણ અનુકંપા કહી, નીચ સકતે મન લાવ, સુગુણ નર, શ્રીજીન ભાષિત વચન વિચારીએ. જે જીન ભાખ્યું તે નહીં અન્યથા, એવો જે દ્રઢ રંગ, તે આસ્તિકતા લક્ષણ પાંચમું, કરે કુમતિનો ભંગ, સુગુણ નર, શ્રીજીન ભાષિત વચન વિચારીએ. સુગુણ નર, શ્રીજીન ભાષિત વચન વિચારીએ. આ 6 ગાથાઓમાં પૂછાયું, 5 ગાથાઓની અંદર આ સમકિતના લક્ષણની વાત કીધી છે. તો સમકિતના 5 લક્ષણો કયા, તો એની આપણે વાત કરીએ. તો પેલા કે છે સમ્યક્ત્વના 5 લક્ષણોમાં પહેલું કે છે ઉપશમ, બીજું કે છે સંવેગ, ત્રીજું કે છે નિર્વેદ,
અનુકંપા અને આસ્તિકતા. આ 5 સમ્યક્ત્વના લક્ષણ કીધા છે. ફરીથી પહેલું કે છે ઉપશમ, સંવેગ, નિર્વેગ, અનુકંપા અને આસ્તિકતા. આ 5 પ્રકારના સમ્યક્ત્વના લક્ષણ કહેવામાં આવે છે. હવે લક્ષણ એટલે શું એ પહેલા વાત કરી લઈએ. કોઈ વસ્તુ ખરી કે વસ્તુ દેખાતી નથી. તમે કોઈ એક્ઝામ્પલ આપજો તો આપીશું. કોઈ વસ્તુ દેખાતી નથી પણ હા ત્યાં છે એવીની ખાતરી થાય. જેમ કહેવાય કે કોઈ ખેળની અંદર, કોઈ ખાઈની અંદર આગ બળે છે, કંઈક બળે છે ખરું, આગ દેખાતી નથી પણ આગ છે એવું ખબર પડી જાય. શેનાથી? ધુમાડાથી. બરાબર ને? ધુમાડાથી. જેમ શું કે આગ ક્યાં લાગેલી છે દેખાતું નથી, દેખાતું નથી પરંતુ છતાંય ખબર પડી જાય કે શું તો કે આગ છે. કેમ કે આગ વગર ધુમાડો હોય નહીં. તો જેમ આગ દેખાતી નથી પરંતુ ધુમાડો છે એટલે શું થાય છે? ખાતરી થાય છે કે અમુક જગ્યાએ આગ છે, એટલે કે આગ હોવાનું નક્કી થાય. બરાબર ને? તો એ આગનું લક્ષણ કીધું. હવે કોઈ બીજું એક્ઝામ્પલ? શું? પવન આવે ને. હા, હવાને તો આપણે જોઈ ના શકીએ. જોઈ ના શકીએ પણ આપણને ખબર પડે કે હવે આ બધું હલે કે ફીલ થાય. હા, બરાબર ને? આપણે જોઈ શકતા નથી પરંતુ જેમ શું કે વૃક્ષ ઝાડ પણ હલતા હોય. બરાબર ને? ઝાડ પણ હલતા હોય એટલે શું એ જોખું આવ્યું કે હવા ચાલે છે. બરાબર, એવું ખ્યાલ આપે. બરાબર. જેમ આપણે કદાચ સેન્ડલવુડમાં કદાચ પ્રતિભાબેન 8મા 10મા માળે હોઈએ, કાચ બરાબર પેક હોય પરંતુ છતાંય બારેથી અંદર પેક હોય, બાજુમાં ઝાડ પણ હલતા હોય એટલે આપણે સહજ નક્કી થઈ જાય કે શું તો કે હવા ચાલી રહી છે. બરાબર છે ને? તો હવા ચાલી રહી છે એનું લક્ષણ. જેમ ધુમાડો એ અગ્નિનું લક્ષણ, તો એવી રીતે આત્મામાં સમ્યક્ત્વ છે કે કેમ, બરાબર, એ શેનાથી જણાય તો કે એના લક્ષણથી. જેમ કહેવાય કે ભાઈ શું કહેવાય કોઈક કદાચ એમ અહીંયા શું કહેવાય કે ગુરુવંદન માટે આ ગોલ્ડન જ્યુબલી હોલની અંદર ગુરુવંદન માટે કોઈ આવ્યું છે કે કેમ એનું ખબર કેવી રીતે પડે? તો કે આગલા દિવસે ભાઈ પોતા મારીને ગયો હોય ઓલો અને પગલા પડેલા હોય એટલે ખબર પડે કે હા ભાઈ કોઈક આવ્યું છે. પડી જાય કે નહીં? ખબર પડી જાય ને? કોઈક આવ્યું છે ગુરુવંદન માટે, ગમે તે પણ આવ્યું છે કોઈ, ખ્યાલ આવે છે. બરાબર ને? તો અમુક પગલાની નિશાની થઈ અને અનેક પ્રકારની નિશાનીઓ હોઈ શકે. જેમ શું કહેવાય કે ભાઈ વાઘ કે સિંહ પસાર થયો છે અત્યારે છે નહીં પણ શું તો કે એના પગલા પડેલા છે, તાજા પગલા છે એટલે ખ્યાલ આવે કે ભાઈ શું હા અહીંયાથી કોઈ વન્ય પ્રાણી સિંહ કે વાઘ ગયો છે. તો જેમ એની નિશાનીથી ખ્યાલ આવે. તો બસ આ કારણો, આ નિશાનીઓ કે છે. નિશાનીઓ એટલે લક્ષણો. નિશાનીઓ એટલે લક્ષણો. હવે એમ કે છે પણ લક્ષણોની અંદર પણ એક વખત છે ને આ ખાલી આમ છે પતિ પત્ની હશે, ગામડું હશે અને પતિ પત્ની હશે. એ લોકો કે બારે ખેતરે કે વાડીએ કે ક્યાંય કામ કરવા માટે ગયા હશે અને આવ્યા અને તે વખતે છે ને બંને જણા એક ધર્મ ભાવવાળા પણ ખરા અને ત્યાં પોતાના ઘરે આવે અને ત્યાં છે ને ઘરમાં આવ્યા તો ઘરમાં આવીને પત્ની કે ત્યાં મોરના પીછા પડેલા જોયા, પીછું પડેલું જોયું. એટલે પત્ની બોલી કે લાગે આપણા ફળિયામાં શું કે આજે મોર આવ્યો લાગે છે. શું કીધું? આપના ફળિયામાં મોર આવ્યો લાગે છે. જે પતિ છે કે હા તને કેવી રીતે ખ્યાલ આવ્યો? તો કે આ મોરનું પીછું છે. શું કે છે? મોરનું પીછું છે, લાગે છે આપણા ફળિયામાં મોર આવ્યો. પતિ કે કંઈક એના વિશેષ ભાવ કઈ અલગ હોય. તો એ કે છે શું તો પણ એવું પણ બની શકે કદાચ કૃષ્ણ પણ આવ્યો હોય.
આપણે તો મોરનો વિચાર કરો છો, પણ શું કહેવાય કે આપણે એવું પણ શું તો કે મોરનું પીછું છે, બની શકે કૃષ્ણ પણ આવ્યો હોય. મૂળ વસ્તુ આપણે કઈ કે વિચારો અલગ અલગ, ભાવો અલગ અલગ હોઈ શકે. અહીંયા એમ કે છે લક્ષણથી ઉપલક્ષણથી આપણે જાણીએ, બરાબર, ઉપલક્ષણથી, હા, નિશાનીઓથી જાણીએ અને શું કહેવાશે લક્ષણ. બરાબર. તો ચાલો શું કે છે 5 પ્રકારના લક્ષણ કે છે. પેલું શું કીધું આપણે ઉપશમ, બીજું સંવેગ, ત્રીજું નિર્વેગ, ચોથું અનુકંપા અને પાંચમું આસ્તિકતા. હવે આ 5 વસ્તુઓ શું છે એની આપણે સેજ વાત કરીએ. બરાબર. તો પેલું તમે આપણે એક પદ અત્યારે પદ ગાયું, એ પદની અંદર શું વાત કીધી કોઈને ખ્યાલ છે? કોઈને સમજણમાં આવ્યું? દુખડાની વારો મારા જન્મ મરણના પરમાત્મા, આજે પદ ગાયું પેલા, તો પદની અંદર શું કહેવામાં આવ્યું કોઈને યાદ છે? પેલા નરક નું બોલ્યા નરકના દુઃખોની વાત કીધી. પછી હતા, જાનવર એટલે તિર્યંચ જીવોની વેદનાની વાત કીધી. પછી દેવલોક, દેવલોકના દેવગતિના જીવોની વાત કરી. પછી મનુષ્ય ગતિ, મનુષ્ય ગતિના, બરાબર, મનુષ્ય ગતિના, એને મનુષ્ય ગતિના જીવોની પણ દુઃખની વાત કીધી. બરાબર ને? હવે અને પછી તો કે આ બધાને તમે તો છોડાવો, ત્યાંથી મને તેડાવો, ત્યાંથી છોડાવો, નિવારો એમ કીધું. અને આ મનલખનું આયુ પૂરું થાય, આવ્યું ત્યાં મને શું કરજો? તો કે તેડાવો મુજને ત્યાં તમારા લોકમાં, બધેથી કે જો દૂર કરજો એમ કીધું. પણ જયારે મોક્ષની વાત કીધી, ઈરે મલકનું જન્મ જરા મૃત્યુ કેરા દુખડાને બદલે સ્વામી, રહેવાનું ત્યાં તો સુખના શાશ્વતા સહેવાસમાં. એટલે કે જન્મ જરા મૃત્યુ કંઈ પણ નથી, શાશ્વત સુખની અંદર ત્યાં માલવાનું છે, એવા સ્થાનની અંદર પ્રભુ મને તેડાવો, એવી પ્રાર્થના કરી. બરાબર ને? એટલે કે ચારે ગતિને મને શું કે દેવલોકના સુખ પણ જોતા નથી, કે મનુષ્યના સુખ પણ જોતા નથી, નરક પણ દેવ, ચારે ગતિની અંદર મને કંઈ પણ જોતું નથી. પ્રભુ મને માત્ર ને માત્ર શું તો કે મોક્ષની જ ઝંખના રાખે. બરાબર. એટલે સંસારમાંથી છુટકારો જોઈએ છે, બસ. શું? સંસારમાંથી છુટકારો. આપણી પરિસ્થિતિ કહું તમને બધાને, આપણી પરિસ્થિતિ કેવી? સુખ આવે જીવિતવ્ય વાંચ્યું, દુઃખ આવે મરણ વાંચ્યું. એવું ખરું ને? સુખ આવીએ જીવિતવ્ય વાંચ્યું અને દુઃખ આવીએ મરણ. એટલે આ આપણે અતિચારમાં બોલ્યા છે, અને આનો અર્થ ખ્યાલ આવે છે પુણ્યશાળીઓ બધાને? શું સુખ આવે જીવિતવ્ય ચિંતવ્ય એટલે શું? દુઃખ આવે ત્યારે જે આયુષ્ય વધારે જોતું હોય એમ કે, ને દુઃખ આવે ત્યારે સુખ આવે ત્યારે તે વખત એમ કરીએ, અરે ભગવાન શું કે બધું સારું છે, શું ધર્મ કરો, આરાધના કરો, બસ. તે વખતે આપણે મારે આ સંસારમાંથી છૂટવાનું છે, છૂટવા માટે આરાધના કરવી જોઈએ. એટલે કદાચ આરાધના કરતો હોય એ પણ પાછું વ્યવહાર પૂરતો અથવા રિલેક્સતા પૂર્વક. બરાબર કે નહીં? આ બધું બરાબર છે. કદાચ શું ધર્મ શું કહેવાય, કદાચ દેરાસરે પણ જતા હોય, પણ દેરાસરે જતા પણ આપણે શું થાય કે શાંતિથી છે, ભાઈ છે, ક્યાં વયું જાય છે દેરાસર? સામાયિક કરતા હોય કે એમ નિરાતે ક્રિયા કરતા હોય. મારે એક પણ સમય બરબાદ નથી કરવો, પ્રમાદ નથી કરવો, એવો ભાવ નથી હોતો. એને કે સુખ આવે જીવિતવ્ય વાંચ્યું. એટલે સંસારના સુખોની અંદર જીવવાની ઈચ્છા રાખે. ધર્મ કરે પણ શું કે વ્યવહાર ખાતર એ લોકો બધું પડેલી ન હોય. એટલે સુખ આવે જીવિત, પછી દુઃખ આવે મરણ વાંચ્યું એમ કીધું. દુઃખ હાય રે મારે દુઃખ આવી પડ્યા, એટલે હાય હોય અંદર પડી જાય. ભગવાન ભગવાન તે વખતે કરે. ચાલો મૂળ વાતે કરીએ. એટલે જે આ કોની વાત કરે છે? તો કે જે સંવેગી છે, બીજા નંબરનું છે એની વાત કરીએ છીએ. બરાબર? તો કે સંવેગ જેનાની અંદર છે, જે આત્માની અંદર સંવેગ ગુણ આવ્યો છે, સંવેગ ભાવ જે જાગૃત થયો, એમને સંસારના કોઈ સુખોની ઝંખના થતી નથી. સંસારના કોઈ પણ સુખોની છે, બસ સાચું સુખ ક્યાં છે? તો કે મોક્ષમાં છે, એ જ જોઈએ છે. સંસાર ભલે દેવલોકોમાં ગમે તેવા સુખો હોય, ગમે તેવું આધિપત્ય હોય, ગમે તેવું શરીર હોય, ગમે તેવી શક્તિઓ હોય, ગમે તેવા દેવ વિમાનો હોય, રત્નો હોય, પણ એ બધું કઈ એને સેજ પણ ન ગમે, સેજ પણ ન રોચે. એનો આત્માને માત્ર ઝંખતો હોય તો શું? તો કે મુક્તિ. એટલે કે જન્મ જરા મૃત્યુ શું કહેવાય? રિદ્ધિ ને શુદ્ધિ તો એ તમારા વિયોગે સ્વામી, જન્મારો ગાળ્યો જાને ઘોર કારાવાસમાં. પ્રભુ તમારી ભક્તિ નથી કરી શકતો,
પરમાત્માની ભક્તિ એટલે કે જેમાં મારે આત્મસાધના કરવી જોઈએ એ નથી કરી શકતો, નથી સામયિક કરી શકતો, નથી પછી વિરતિ જ નથી આવી શકતી, જે નથી પાપથી વિરમી શકતો કે નથી આત્મસાધનામાં આગળ વધી શકતો, કાંઈ જ નથી કરી શકતો. એટલે શું તો દેવલોકના સુખો પણ જેને ડંખે છે, જેમ વીંછી વીંછી કદાચ ડંખ દઈ દીધો હોય અને જે અંદર જબકારા થતા હોય, બસ એ રીતે એને એ રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ પણ એને ડંખે છે. કોને? તો કે જેને આ નિર્વેદ ભાવ સંવેગ ભાવ આવ્યો છે, જેની પાસે જે સંવેગી આત્મા કેવો છે એને તો સંસારના સુખો સહેજ પણ ગમે નહીં. પણ પેલું જે કીધું છે કે ઉપશમ, પહેલું કયું કીધું? ઉપશમ છે. તો ઉપશમની માટે કે છે શું? તો કે ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ શું કરે? તો કે સમભાવની અંદર રહે. કોઈનું જો આપણે કહેવાય કે જેની સાથે કંઈ લેવા દેવા નથી, એની સાથે આપણે કોઈ વિશેષ નથી, પણ કોઈ આપણું કંઈ બગાડ્યું હોય, વિશેષ લાભ થતો હોય એને અટકાવ્યું હોય, નામણા થતી હોય, અથવા ગમે તે કોઈ પણ રીતે આપણને મોટું નુકસાન કર્યું હોય, નુકસાન કરતા હોય એટલે કે શું કે અપમાન અથવા શું તો કે વર્તન સારું ન કરતા હોય, અથવા મોટું નુકસાન કરી દીધું હોય, અથવા આપણી પાછળ ષડયંત્ર કર્યું હોય, તો એવા જીવોને પણ શું કે જેને અપરાધ કર્યા છે, ભગવાન મહાવીર સ્વામીની આપણે જયારે સ્તુતિ કરીએ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સરસ્વતીજી મહારાજ સાહેબ પ્રભુવીરને વંદના કરતા ત્યાં કીધું છે, કૃતા પરા દેપી જેને કૃપા મંથર તારય હો ઈશદ પાશપાત ભદ્રમ શ્રી વીરજીને નેત્ર. એટલે કરેલા અપરાધને પણ જે ક્ષમે છે, કૃતા પરા દેપી જેને કૃપા મંથર તાર્યો, તો કે જે કરેલો અપરાધ છે જઘન્ય નથી, મોટો, પણ એને પણ જે એના અપરાધને પણ જે માફ કરી દે છે, તેના ઉપર પણ કૃપા કરીને તારવાની ભાવના રાખે છે એવા પ્રભુવીર. એટલે અહીંયા શું કે છે? તો કે ઉપશમ એટલે તો કે જે ઉપશમ એટલે તો કે જે જીવો પોતાના ઉપર પોતાને ત્રાસ આપ્યો છે એવા જીવોનું પણ અહિત વિચારવું નહીં. એવા જીવોનું પણ અહિત વિચારવું નહીં, એનું પણ ભલું જ, એનું પણ શું? એનું પણ અહિત વિચારવું નહીં. એવો જે ભાવ, એવા જે વિચારો, એવા અધ્યવસાય વાળા આત્માને શું કહેવાય છે? તો કે ઉપશમ. જેને કહેવાય તો કે જેને ઉપર અપરાધ કર્યા છે, દુઃખ દીધા છે, કષ્ટ આપ્યા છે, એવા જીવોને પણ, એવા જીવો પ્રત્યે એ જીવોનું પણ અહિત નહીં છે, એનું પણ નુકસાન નહીં છે, એને પણ માત્ર શું તો કે સુખી કરવાની જ ભાવના. તો એને શું કહેવાશે? ઉપશમ. શું કહેવાશે? ઉપશમ. ખ્યાલ આવ્યો? જેને અપરાધ કર્યો છે, બરાબર, સામાન્યથી હોય કે ભાઈ હા કઈ નહીં ભાઈ, તો આપણું કઈ નહીં, પણ જેને કઈ નુકસાન કર્યું છે, મોટું દુઃખ આપ્યા છે, એનું પણ અહિત ન વિચારવું, બરાબર, એનું પણ કોઈક બુરું થાય, બુરું ન વિચારવું, તો એને ઉપશમ કીધું. ઉપશમ ગુણ કહેવામાં આવ્યું. ઉપશમ પછી આપણે કીધું સંવેગ. સંવેગ એટલે સંસારમાંથી છૂટવાનો જ ભાવ. શું? સંસારના સુખોને ક્યારે પણ ઈચ્છે નહીં, બરાબર, સંસારના સુખોને દુઃખ સ્વરૂપ જ માને અને સાચું સુખને જ જંકે, એટલે કે મોક્ષ સુખને જ જંકે, તો એને કહેવામાં આવ્યું છે સંવેગ. શું કે છે? સંવેગ. પછી ત્રીજું કે છે નિર્વેદ. ત્રીજું કયું છે? નિર્વેદ. નૈવેદ ને નિર્વેદ. હા, નિર્વેદી આગળ રહો, નિત્ય નૈવેદ્યનો થાળ એવી પૂજામાં આવે છે. આપણે અંતરાય કર્મની પૂજા બનાવીએ તો નિર્વેદી આગળ રહો, નિત્ય નૈવેદ્યનો થાળ. નિર્વેદી એટલે તો નિર્વેદી ભાવ શું છે? આપણે શબ્દ તો ઘણી વખત બોલી જઈએ છીએ. તો નિર્વેદી એટલે શું કે છે? તો કે ધર્મ એ જ સંસારથી તારનારો છે. ધર્મ એ જ સંસારથી તારનાર છે એમ સમજીને, બરાબર, નારકી સમાન, નારકી સમાન, પછી કે છે જેલખાના સમાન એવા આ સંસારમાંથી ઉદ્વેગ વાળા બની માત્ર નીકળવાનું જ ચાહે, તે નિર્વેદ નામનું ત્રીજું લક્ષણ કહેવાય છે. નારકીના જીવો હોય ને, નારકીના જીવો, તો
તો એ લોકોની વેદના જ એટલી બધી હોય, ક્યારે નીકળું અહીંયાથી, ક્યારે નીકળું, ક્યારે અહીંયાથી મારું આયુષ્ય પૂરું થાય, ક્યારે અહીંયાથી. કેમ તો કે અનેક પ્રકારની ભૂખની વેદનાઓ હોય, ઠંડી એટલી હોય, ગરમી એટલી બધી હોય, વળી અરસપરસનો ત્રાસ એટલો હોય, એકબીજા સાથે સાતમીને રકડા જેવો અરસપરસ જ મારામારી કરતા હોય. પરમાતામી ના હોય પણ અરસપરસ જ મારામારી કરતા હોય, બરાબર. નીકળી પણ ન શકે, ગમે ત્યાં ભાગે, એકબીજા સાથે બસ સ્વભાવથી જ મારામારી, કાપાકાપી, ખૂબ વેદનાઓ હોય. અને એ લોકો એમ કહેતા ક્યારે અહીંયાથી મરીએ, ક્યારે અહીંયાથી આપણો જીવ જાય, ક્યારે આપણો જીવ જાય, ક્યાંથી ક્યારે આ જઈએ. બસ એક નારકીના જેવું કે આ આયુષ્ય ક્યારે પૂરું થાય ને નીકળવું અહીંયાથી. ગમે તેમ નીકળવાની ઈચ્છા. કેમ તો કે ત્યાંની વેદના જ એટલી હોય. એટલે કે નારકી સમાન એવા, અને વળી પાછું એમ કે છે જેલખાના સમાન એવું. સંસારને શું કહેવામાં આવ્યું? જેલખાનું. જેમ જેલ, કોઈ કેદી જેલમાં રહેતો હોય, બરાબર ને, એને ત્યારે એવું ગમે ખરું? કોઈને પણ એ હંમેશા શું કહેવાય, જેલમાં રહેવું ગમતું નથી. એટલે તો એ લોકો સુરંગો કરીને કે સળિયા તોડીને ગમે તે ભાગવાનો પ્રયત્ન કરતા હોય, ગમે તેમ હોય. સેજ એક ક્ષણ માટે પણ રહેવાનું ગમતું નથી. કારણ તો કે એને શું કહેવું, તો કે જે એને જેલની અંદર પણ જે કષ્ટ છે, અંધારું ઘોર હોય, કદાચ લાઈટ હોય, કદાચ એ પણ પાછું શું ગરમી ફેંકતી હોય, હવાય ખુલ્લી હવા તો આવતી જ ન હોય. અને વળી શું તો કે મચ્છરો, મારું કામ, જુવા વગેરે, જુવા, માકડ, મચ્છર, અને વળી પાછા વસ્ત્રો તો કેવા હોય, એ પણ ગંદા ગોબરા હોય. કદાચ અડધું માટલું જેટલું પાણી આપે, એમાંથી નાવો ધોવો જે પણ કરો, એ બધી જ રીતે. એટલે એ પણ ઈચ્છતો હોય કે હવે અહીંયાથી મૃત્યુ થાય તો સારું, અથવા ગમે તેમ ભાગી જવું, અથવા અહીંયાથી નીકળાય તો સારું. કેમ તો કે ત્યાંની વેદના એ જે હોય એને જ ખ્યાલ આવે. તો જેમ આ જેલખાનાની અંદર રહેલો કોઈ જીવ હોય, કે પછી નારકીની અંદર રહેલા જીવો હોય, એ જેમ એને ક્ષણવાર માટે પણ રહેવું નથી ગમતું. એ હંમેશા ક્યારે બારે નીકળું, ક્યારે બારે નીકળું, ક્યારે નીકળું, બારે નીકળું, અને એની કોશિશમાં જ હોય. એ પ્રમાણે આ સંસારની અંદર કે નારકી સરખા કે જેલ સમાન આ સંસારમાંથી નીકળી ક્યારે સર્વવૃત્તિ પામી અને મોક્ષને પામવાનો જ પ્રયત્ન પુરુષાર્થ કરતો હોય. બરાબર, ક્યારે મોક્ષને પામવું એના પુરુષાર્થ કરતો હોય, તો એને શું કહેવાશે? નિર્વેદ. શું કહેવાશે? એને સંસારમાં સેજ પણ ગમતું નથી. સંસારમાં સેજ પણ ગમતું નથી. પણ આ કેવું વાસ્તવિક રીતે કહીશું, સાંભળો, આ વાસ્તવિક રીતે કહી છે. નહીં તો આપણે તો ઓલું કે રંગે રાગે રાજગુને વૈરાગીનો વેશ, વર્તન કર વાતો કરવી વીરતીને વર્તન કીધું ગેસ. આમ બોલતા હોઈએ કે આપણે શું કે આમ બધું આમ છે, આમ છે, અને પાછા આપણે તો કે રંગે રાજની અંદર પછી તો મસ્ત મૌલા બની જઈએ. તો નહીં, એમ નહીં. તો અહીંયા શું કે છે, એ આત્માનું મન જ ક્યાં તો કે મોક્ષ તરફ જ હોય. એ સંસારનું કોઈ પણ સંસારના બંધન સેજ પણ ગમતા નથી. એટલે નિર્વેદી એમ કીધું. પછી કીધું ત્રીજું કે છે અનુકંપા. શું કે છે? ચોથું લક્ષણ શું કે છે? અનુકંપા. હવે અનુકંપા એટલે શું? અનુકંપા એટલે પેલા આપણે દયા, બરાબર ને? અનુકંપા એટલે દયા. હવે દયા બે પ્રકારની, દ્રવ્ય અને ભાવ. અનુકંપા એટલે દયા, દ્રવ્ય અને ભાવ બે પ્રકારની દયા. તો કે દ્રવ્ય દયા એટલે શું? તો કે જે આપણે કોઈ ગરીબ હોય, દીન હોય, તો એને દ્રવ્યથી આપણે ખાવા શું કહેવાય, ભોજન આપીએ, વસ્ત્ર પાત્ર કે પૈસો ધન આપીને એને નીડ હોય એ પ્રમાણે આપીને એને મદદ કરવાનો જે પુરુષાર્થ જે આપણે કરીએ છીએ, તો એ દ્રવ્ય દયા થાય છે. શું કે છે એને? દ્રવ્ય દયા. જે પણ નીડ છે, બરાબર, કોઈ ગરીબ હોય, દિન દુઃખી હોય, બરાબર, પીડાતા હોય, તો એને હેલ્પ કરીએ આપણે, તો એ શું થાય છે? એને શું કહેવાશે? દ્રવ્ય દયા. શું કહેવાશે? દ્રવ્ય દયા. હવે કે છે ભાવ દયા. બરાબર, ભાવ દયા કોઈને ખ્યાલ છે? ભાવ દયા એટલે શું? ભાવ દયા એટલે આપણે એક પદ આવે છે, બરાબર, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાવો આ શકલ વિષ્ણુ, એવી ભાવના નિત્ય રહે. એમાં એક પદ આવે છે, શું? દીન ક્રૂર ને ધર્મ વિહોના, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. તો કે જે દિન શું કહેવાય છે, દિન છે, ક્રૂર છે અને ધર્મ વગરના છે, એવા જીવોને ધર્મ પમાડવાની ભાવના, ધર્મ પમાડી એ લોકોને પણ ધર્મમાં જોડી આત્મિક સુખને પમાડવાની જે ભાવના, એના પુરુષાર્થ કરે, પ્રયત્નો કરે, તો એને અહીંયા શું કહેવાશે? ભાવ દયા. ખ્યાલ આવ્યો? દ્રવ્ય દયા અને ભાવ દયા બે પ્રકારનું. તો આને શું કહેવાશે? અનુકંપા. બરાબર ને? બોલો, આમાંથી આપણા ઉપર, આપણા માટે કઈ અને મહાપુરુષોએ કઈ દયા કરવાની જરૂર છે? દ્રવ્ય દયા કે ભાવ દયા? આપણા ઉપર કોઈ ઉપકારી ગુરુ ભગવંતોને તમે પ્રાર્થના કરો તો શું પ્રાર્થના? અમારે શું કે ભાવ દયા જોઈએ છે. બરાબર ને? કેમ કે આપણે જે ધર્મ કરીએ છીએ, શું આપણને ખ્યાલ છે આપણે વિધિવત કરીએ છીએ? શું ખ્યાલ છે આપણે સંપૂર્ણ રીતે વિધિપૂર્વક કરીએ છીએ અથવા સંપૂર્ણ શ્રદ્ધાથી કરીએ છીએ? ક્વેશ્ચન માર્ક લાગી જાય આપણા માટે. બરાબર ને? એટલે તો અહીંયા કે છે કે ભાવ દયા. શું કીધું? દ્રવ્ય દયા અને ભાવ દયા. તો એ દિન પછી કે ધર્મ વિહોણા છે, ક્રૂર ભાવ વાળા છે. ક્રૂર ભાવ એટલે શું કે છે? હિંસક પ્રવૃત્તિ વાળા થયેલા છે, હિંસક પ્રવૃત્તિ વાળા થયેલા છે. એવા જીવો પણ શું તો કે દયા ભાવ વાળા થાય, ધર્મનો ત્યાગ કરે, હિંસાઓનો ત્યાગ કરી એ પણ કંઈક શું તો કે કંઈક સારોપને પ્રાપ્ત કરે. તો એવી જે ભાવનાઓ કરી એને સમજાવવા, ધર્મમાં વાળવા, એને કહેવાશે ભાવ દયા. બરાબર? અને પછી કે છે પાંચમું કે છે આસ્તિકતા. પાંચમું કયું છે? પાંચમું આસ્તિકતા કે છે. શ્રી જીનેશ, હવે આસ્તિકતા એટલે તો જે જીનેશ્વર પરમાત્માએ જે કંઈ કહ્યું છે તે જરા પણ ખોટું નથી, તદ્દન સત્ય છે, એવો ઠસોઠસ વિશ્વાસ, તેને આસ્તિકતા કહેવાય છે. અને આસ્તિકતા નામનું પાંચમું લક્ષણ. જીનેશ્વર ભગવંતે જે પણ કહ્યું છે તદ્દન સત્ય છે, એમાં એક વાક્ય પણ, એક વચન પણ ખોટું નથી. તો એવું સંપૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા, એને શું કહેવાશે? આસ્તિકતા. તો આ 5 લક્ષણ સમ્યક્ત્વના કીધા. બરાબર? કયા કયા 5 લક્ષણ સમ્યક્ત્વના કયા કયા છે? બોલો ચાલો. પહેલું ઉપશમ, બીજું સંવેગ, ત્રીજું નિર્વેદ, ચોથું અનુકંપા. અનુકંપા કેટલા પ્રકારની? કઈ? દ્રવ્ય અને ભાવ. અને પાંચમું લક્ષણ આસ્તિકતા. બરાબર? તો આ 5 પ્રકારના સમ્યક્ત્વના લક્ષણ કે છે. તો હવે પાંચેય ઉપર આપણને સુંદર મજાની કથા જણાવશે. તો એ કથાઓ આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. તો આ સમ્યક્ત્વના 67 બોલની સચ્ચાઈની અંદર આપણે આજે સમ્યક્ત્વના જે 5 લક્ષણ છે, તો એ લક્ષણની વાત કીધી અને એ લક્ષણ ઉપર વિશેષ વાતો હવે આપણે કરીશું. બરાબર? તો આજનો સ્વાધ્યાય અહીંયા પુણ્યશાળીઓ સ્થગિત કરું છું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. એક જ મિનિટ.